બજરંગ સેતુ નવો બની રહી છે જો સામે દેખાય કામ ચાલુ છે અટાણે લક્ષ્મણ ઝુલા આવી ગયા આપણે જા લક્ષ્મણ ઝુલા હે અને બજરંગ સેતુ બને છે બાજુમાં બને છે ને એ બજરંગ સેતુનું નવું નિર્માણ થાય છે લક્ષ્મણ ઝુલા હે પણ અટાણે ત્યાં જવા નહીં દે મનાઈ છે જવાની અટાણે બંધ છે બરોબર બે બંધ કાનું નવું કામ થાય છે એટલે આ બને છે બજરંગ સેતુ અને તાર તો જો જાડા કેવા જાડા છે તાર નું કામ હાલે તમને બતાવી દે જરીક જ્યાં બજરંગ સેતુ નું કામ હાલે છે અહીંયા મનાઈ હોય ખરેખર તો પણ અમે રિક્વેસ્ટ કરી એટલે અમે આવવા દીધા નિલેશભાઈ રિક્વેસ્ટ કરી લક્ષ્મણ ઝુલાએ અમે ગયા હતા પણ ત્યાં છે ને બંધ છે એટલે હવે અમે પાછું એમણામ ખાલી બજરંગ સેતુનું કામ હાલી જોઈને આવતા રહીએ હવે આપણે છે ને જો નાસ્તો વાસ્તો કરી લઈ હા વિડીયો લેવો હોય આવો વેપાર ખાવા નાસ્તો કરી લઈ થોડા કાલે હાલીને થાકી ગયા છે 2-3 કિલોમીટર રન કાપ્યો છે નહીં બજરંગ સેતુ નવો બને ને બજરંગ સેતુ શકવો અંદર અંદર આવેલો જા જો કુદરતી નજારો કેવો છે એકદમ મસ્ત છે કુદરતી નજારો હજી નિલેશભાઈ બાબરિયા અહીંયા સેલ્ફી લેવા ગયા હતા પછી આગળ અગ્રમાં નિલેશભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે યુરોપિયન હારે ફોરેન કન્ટ્રીના છે એ ફોટોગ્રાફી કરી દે છે વાંદરો છે પાછળ વાંદરો છે એ જો મમરા કહીએ વાંદરો થઈ ગયા જો થઈ ગયા છે થઈ ગયા કે હવે આ બધું આવે ને ફોટો પાડી ફોટોગ્રાફર કાંઈ વાંધો નહીં એક પ્રકારની સેવા છે ને ગમે ખબર ધરમ કરતા ઢાઢ કાંઈ વાંધો પણ સેવાનું ધામ છે અને સેવા કરે છે માણા એ બરોબર છે સેવા ભાવ અમે બે જો આમ આટા મારીને બ્લોગ બનાવીએ વિડીયો બનાવીએ જોવો છે કરો દર્શન કરો ગંગામાના બહુ આવ્યું છે યાર રામઝુલા હે બરોબર ને તો ઓછું થઈ ગયું હે વાંધો નથી નકર માલિક પર પાણી બહુ આવ્યું હતું હા વાદરું ફાટ્યું હતું હા ત્યાં એમ કહેવાય છે અત્યારે કે છે આજે કે કેદારનાથમાં 2 વાદળા ફાટ્યા એવા સમાચાર છે ત્યાં રસ્તા બધા બંધ છે આગળ અહીંયા કેટલું લેવલ વધી ગયું 5 ફૂટ વધી ગયું 5 ફૂટ પાણી વધી ગયું તરત હા 5 થી 7 ફૂટ ઓછામાં ઓછું હા
જો અમારા એને નિલેશભાઈ ટેસ્ટિંગ કરે છે લાઈવ બેકરી, અને અમે એમાં પાણીપુરી ટેસ્ટિંગ ટેસ્ટિંગ. આ નાન ખટાઈ છે આપણે જે બેકરીમાં મળે છે. હા, અહીંયા ગરમા ગરમ બનાવે અહીંયા જો. લોકલ સ્ટીલ છે અને અહીંયા રેકડી ઉપર જ આપણે બનાવીને આપે છે. જોજો ભાઈ પાછળ જોજો. ગરમા ગરમ હો, મસ્ત હે. અહીંયા મીઠાઈ એનાથી વધારે પણ સારી મળે. ગીતા ફૂડ આ ગલી ફૂડ છે, લોકલ આ ટેસ્ટ સેમ મળે. આ લોકોની પાસે બહુ સ્ટોર અને મોટી સગવડ ન હોય, ટેસ્ટ આપણને એવો જ ટેસ્ટ આપશે. ટ્રાય કરવી જરૂરી છે એટલે ખબર પડે કેવું ક્યાં વસ્તુ જડે. કેસની બજારમાં આવો તો આ વસ્તુ તમને રામઝુલાની બાજુમાં ચોટીવાલા છે તેની બાજુની બજારમાં જ તમને લોકલ આ ભાઈ મળી જાય. હા, બેકરીવાળા. અને બહુ સારું કામ છે, પ્લાસ્ટિક યુઝ નથી કરતા અને પણ આપણને કાગળના પેકેટમાં આપે છે, તો એ પણ કામ સારું છે એમનું. બરોબર, બહુ સારું કામ છે. નાન ખટાઈ એની ફેમસ. હવે એને આપણે પાણીપુરી ટેસ્ટ કરતા આવીએ. પૈસા ઓકે ભાઈ, પાણીપુરીનો ટેસ્ટ કેવો? તો હવે પાણીપુરી આપણે થોડીક ટેસ્ટિંગ કરીએ. ઓહો, ચલો, તીખી હતી બહુ પાણીપુરી. ધુવાડા કાઢી દીધા એક પરસેવો વળી ગયો પરસેવો. વાહ, લીંબુ ચોડાની મોજ ધોવાડાની વયસમાં. એની લીંબુ સોડા બહુ મોંઘી હો ભાઈ, 30 રૂપિયાની લીંબુ સોડા મોંઘી. શેહારી સોડા ડીઝલ ફ્લેવર ધુવાડાની સાથે. ધુમાડો બતાવો કાનાભાઈ, ધુમાડો લાવો હું બતાવું. કાનભાઈ અમારે સોડા પીવે છે લીંબુ વાળી હો, અને આ જો મચ્છર હાટું ધુમાડો કરવામાં આવ્યો છે. હા, એમાં હે ને બેહી ગયો હે. હા, અવાજ ડીઝલ ભારે સોડા હો ભાઈ. હા ભાઈ, ગંગા મૈયાની આરતી થઈ ગઈ છે. અમે ભૂગાને લ્યો, મેં જે કहा जाके आता हूँ. आरती ले लो चलो. जय माँ गंगे. गुरुजी आईने बोल तो मरी गयो. चलो भाई पानी का बहुत भीड़ है वो. ગંગાજીની આરતીમાં બહુ ભીડ હતી. હાલો ભટજી, કેમ કે चना दाल क्या बोलते हैं इसको, क्या बोलते हैं ओ भैया, इसको क्या बोलते हैं? बेल. ओ, हमारे यहाँ अलग बेल होती है, यहाँ की अलग. डाल देते. हाँ, है ना. हाँ, ये पौवा आपे थे. भेड़ से डाल के. હા, ઓલા ખૈણા હોય ને પીસેલા એવું બધું હે. સેવ ને એવું નાખ્યું, ભેળ બનાવી. લોકલ ફૂડ અહીંનું, એનું ટેસ્ટિંગ કરીએ હવે નિલેશભાઈ. આમ તો 10 રૂપિયાનો માલ હોય, આપણને 30 માં પકડાવે. માલ 10 નો હે પણ પકડાવે 30 માં, કઈ વાંધો. ચાલો ચાલો ભેલ ખાવા. ટેસ્ટિંગ કર્યું બધાયનું. અમે થોડું અહીંનું ગલીનું ઓલું ખાધું ફૂડ.
અને ખૂબ રેખડા તો 4-5 કિલોમીટર. આશ્રમ નજીક આવી રહ્યો છે. હા, હવે આ અમારો આશ્રમ નજીક આવી ગયો હે. 4-5 કિલોમીટરનો રાઉન્ડ મારી આવ્યા. હા, આજનો આખરો દિવસ છે. આજનો આખરી દિવસ. બપોરની 2 વાગ્યાની ટ્રેન છે. હા, કાલે બપોરની 2 વાગ્યાની ટ્રેન છે, એટલે અહીંથી 10 વાગે 10:30 હા, અમે બધા નીકળી જા હું. 2:55 આમ તો રાઈટ ટાઈમ છે એનો. હા હા 032 નંબરની ટ્રેન અહીંથી આપણે નગરી ઋષિકેશથી મળે. હા, યોગા એક્સપ્રેસ યોગા એક્સપ્રેસ ગાંધીનગર લગન ગાંધીનગર ગાંધીનગર ઉતરી જાવ. સાબરમતી લગન જાય હા, આપણે ગાંધીનગર અમે ગાંધીનગર ઉતરી જાઉં, પછી ત્યાંથી ગાંધીનગર ગાંધીનગરથી આપણે જુનાગઢ રાતની ટ્રેન એ રાતની જ ને. તો આપણે 5 વાગે જુનાગઢ. એમ નહીં, અહીંથી ગાંધીનગર કઈ પૂછશું? ગાંધીનગર પૂછશું કાલે 4 વાગે. બપોર પછી 3 વાગ્યાની. હા, 3 વાગ્યાની પછી સાંજે પાછું સાંજની 9:30ની ટ્રેન. 9:10 વાગ્યા લગન ગાંધીનગરમાં હે ને રખડવાનું હે. સમજી ગયા? પછી 10 વાગે બેસ્યું સવારે, બપોરે ઘરે. રાતે 10 વાગે બેસશું, સવારે 4-4:30 જુનાગઢ ઉતાર. હા, બપોર થાય તો ઘર ભેગા થઈ જાવ. હવે છેલ્લે છેલ્લે આ ટેસ્ટિંગ કરતા જઈએ. અનાનસ છે. લોકલ ફ્રૂટ આપણે એટલે બધું ખાવું જોઈએ. કેરીવાળા પાસે આના બી બીબી બાલ બચ્ચા હોય એના ભાઈ ઘર સંસાર ચાલે. એનો ધંધો હાલે. આપણે તો એક દિવસ ખાવાનું છે. હા. રોજી રોટી નીકળે એટલે હંમેશા બહાર આવો તો એક ધ્યાન રાખો કે ઘણી ઘણી મોટી મોટી હોટલોમાં જમો એના કરતાં ચાર ઘણા રૂપિયા દે. હા, એનાથી આ લોકો સારું વેચતા હોય એવું કંઈ નથી કે 2 પૈસા મળે ને ને. રેકડી ગલ્લો હોય એટલે એ લોકો સારું નહીં હોય એવું નથી. હાલો ગુલ્ફી ખાવા. બોમ્બે વાડીલાલ ચોકલેટ ગુલ્ફી બોમ્બે. હવે અમે ગુલ્ફીની ટ્રાય મારી છે. કચરા પેટીમાં નાખવાનો, ગંગા કાંઠે ક્યાંય કચરો કરવાનો નહીં. વાહ.